માત્ર ઉનાળાના એપ્રિલ અને મે મહિનામાં મળતા આ ફળનું જ્યુસ બનાવીને દિવસમાં તમને જ્યારે પણ સમય મળે, પરંતુ સૂર્યાસ્ત પહેલા એટલે કે સાંજના સમય પહેલા દિવસમાં એક વખત એક ગ્લાસ આ જ્યુસનું સેવન જો તમે કરો છો ને, તો પિત્તની પ્રકૃતિ તમારા બોડીમાં હશે ને એકદમ શાંત થઈ જશે. કારણ કે જેમ જેમ ગરમી વધે છે ઉનાળામાં, તેમ તેમ બોડીમાં પિત્તનું પ્રમાણ વધી જાય અને પેટ રિલેટેડ એટલે કે પાચન તંત્ર રિલેટેડ ઘણી બધી બીમારીઓ થતી હોય છે. પાચન તંત્ર વીક થઈ જવું, ત્યારબાદ વાત કરું તો કબજિયાત થઈ જવો, ગેસ એસિડિટી થઈ જવી, ગેસ ઉપર ચડે તો માથામાં દુખાવો, અવળો ગેસ, બોડીમાં ઉર્જાનો અભાવ હોવો, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન થઈ જવું, આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો ઉનાળામાં ખાસ કરીને થતી હોય છે. અને ખાસ કરીને વાત કરીએ મિત્રો તો પેટ રિલેટેડ, જો પેટ તમારું સાફ હશે, પેટ તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ હશે ને, તો બીજી ઘણી બધી બીમારીઓથી તમે બચી શકો છો. તો માત્ર એપ્રિલ અને મે મહિનામાં જ આ ફળ આપણને મળે છે, તો ભરપૂર ફાયદો ઉઠાવી લેવો જોઈએ. તો એ કયું ફળ છે અને કઈ રીતે એનું જ્યુસ બનાવવાનું છે, બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો. અને એ પહેલા આપણી આ યુટ્યુબ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો ઉપાય જોઈએ. તો મિત્રો ઉપાયની અંદર મેં તમને વિડીયોમાં આગળ કીધું, માત્ર એપ્રિલ અને મે મહિનાની અંદર આ ફળ આપણને જોવા મળે છે. જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ છે બીલીપત્રનું વૃક્ષ, જે ભગવાન શિવને, ભગવાન ભોળાનાથને આપણે અર્પણ કરીએ છીએ તે બીલી. જી હા મિત્રો, ગામડામાં જો તમે રહેતા હશો તો તમને આ બીલીનું વૃક્ષ તમને કોઈ પણ જગ્યાએ તમને જોવા મળી જશે. તો તમારે બીલી, તમારા કોઈ પણ વૃક્ષને આપણે કોઈ ફૂલ છે, ફળ છે, તમે તોડો છો તો નમન વંદન કરીને તોડજો. અને સૂર્યાસ્ત પહેલા ફળ કે ફૂલ છે એ તોડવાનો મિત્રો આગ્રહ રાખજો. તો મિત્રો તમારે બીલી છે એ તમારે તોડીને લઈ આવવાનું છે, પરંતુ બહારથી લીલું અને અંદરથી પાકેલું હોય ને એવું પાકેલું તમારે લઈ આવવાનું છે ઘરે. ત્યારબાદ તમે એ કોઠા ટાઈપ આવે છે, એકદમ ગોળ ગોળ હોય કોઠા જેવું મિત્રો બીલી દેખાય, જે તમે મિત્રો સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે. તો ઘરે લાવો, ત્યારબાદ ઉપરનું જે પડ હોય એ સખ્ત હોય, તો કોઈ પણ પથ્થર અથવા ખલ માં વાટવાનો જે પથ્થર હોય દોસ્તો, તેનાથી તમે આમ ઠોકશો તો ઉપરનું પડ અલગ થઈ જશે અને અંદર એકદમ માખણ જેવું એકદમ એનો જે માવો હોય છે મિત્રો, એ માવાને તમારે ચમચીની મદદથી કોઈ પણ એક વાટકામાં તમારે એકઠો કરી લેવાનો. ઉપરનું જે પડ હોય એ કાટું હોય, એને ઠોકશો તો અંદરથી એકદમ મલાઈ જેવો, માવા જેવો મિત્રો તમને નીકળશે. તો એ તમારે ચમચીની મદદથી તમારે એક વાટકામાં તમારે લઈ લેવાનું છે. ત્યારબાદ તમારે મિત્રો શું કરવાનું છે કે એક ગ્લાસ જેટલું તમારા માટલાનું તમારે પાણી લેવાનું છે. તેમાંથી બીલીમાંથી જે પણ તમારા અંદરનો માવો જે નીકળ્યો છે એ માવો તમારે એ ગ્લાસની અંદર તમારે એડ કરી દેવાનો છે. અને ત્યારબાદ તમારે બરોબર તમારે હલાવી દેવાનું એક જ મિનિટ સુધી, જેના કરીને પ્રોપર મિશ્રણ થઈ જાય. આના ઓરમાં મિત્રો એવું પણ તમે કરી શકો છો કે મિક્સર ગ્રાઇન્ડમાં તમારે આનો જ્યુસ પણ તમે બનાવી શકો છો. તો એક ગ્લાસ જેટલું પાણી તમારે મિક્સર ગ્રાઇન્ડમાં લઈ લેવાનું અને બીલીનું અંદરનો જે ગુર્દો છે મિત્રો, જે માવો, એ માવો તમારે એ મિક્સર ગ્રાઇન્ડમાં નાખીને ગ્રાઇન્ડ કરી દેવાનું એકાદ લગભગ 30-40 સેકન્ડ જેવું. એટલે કે પાણીમાં માવો જે ગુર્દો છે એ પ્રોપર મિક્સ થઈ જાય અને આપણો જ્યુસ, આપણું ડ્રિંક રેડી થઈ જાય. ત્યારબાદ તમારે ગરણી રાખવાની અને નીચે તમારે ગ્લાસ રાખવાનો, એટલે આ ડ્રિંકના જ્યુસને તમારે ફિલ્ટર કરી દેવાનું. અને હવે તમને જ્યારે સમય મળે દિવસમાં ગમે ત્યારે, પરંતુ તમારે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જમવાનો અને આ ડ્રિંક વચ્ચે મિનિમમ એકાદ કલાક જેટલો તમારે ગેપ રાખવાનો છે. અને આ જ્યુસનું સેવન જો તમે નરણા કોઠે કરો છો ને તો તમને સારું એવું પરિણામ મિત્રો જોવા મળશે. પરંતુ ભાગ દોડ ભરી જિંદગીમાં સવારે કોઈના પાસે શેડ્યુલ એવો ટાઈટ હોય તો સવારે સમય ના મળે, તો સાંજ સુધી એટલે કે સૂર્યાસ્ત પહેલા તમારે આ ડ્રિંકનું એટલે કે બીલીના જ્યુસનું તમારે સેવન તમારે કરી લેવાનું છે. અને ખાસ કરીને વાત કરીએ તો માત્ર એપ્રિલ અને આ મે મહિનાની અંદર જ મળે છે, જેની અંદર કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ બધાનો મિત્રો ખજાનો માનવામાં આવે છે. અને ખાસ કરીને વાત કરીએ ને તો ફાઈબરનો તો ખજાનો માનવામાં આવે છે. એટલે ફાઈબરનું ઇન્ટેક ડેલી અત્યારે થતું નથી, ફાસ્ટ ફૂડ બધા વધારે ખાય, જેના કારણે પેટ રિલેટેડ ઘણી બધી બીમારીઓ થતી હોય છે. અને અત્યારે વાત કરીએ તો ઉનાળામાં ઘણા બધા પ્રસંગો, બર્થડે પાર્ટીમાં અને બહાર ફરવા જતા હોય છે, વેકેશન હોય, જેના કારણે મિત્રો બહારનું ખાવાનું ખાઈ પેટ ખૂબ ખરાબ થઈ જતું હોય છે. તો તમારે આ વીકની એટલીસ્ટ વીકમાં તમે 3 દિવસ પણ આ જ્યુસનું તમે સેવન કરો છો ને, તો પેટ રિલેટેડ બધી જ બીમારીઓ તમારી દૂર થઈ જશે. કારણ કે ફાઈબર આની અંદર ઠોસીને ભરેલું છે, જેના કારણે તમારા બોડીમાં ફાઈબર જશે તો પેટ સાફ થઈ જશે. અને કહેવાય છે કે જેનું પેટ સાફ તેનો આખો દિવસ સારો, અને ઘણી બધી બીમારીઓથી તમે બચી શકો છો. તો આ જ્યુસનું સેવન જો તમે આજથી જ મિત્રો ચાલુ કરી દો, અને જો તમે સિટી એરિયામાં રહેતા હોય, તમારા ઘરની આજુબાજુ જો બીલીનો વૃક્ષ તમને ના મળે, તો તમારે બીજો એક એવો ઉપાય મિત્રો તમે કરી શકો છો કે કોઈ પણ આયુર્વેદિકની દુકાને, કોઈ પણ ગાંધીની દુકાને તમે જશો તો આ બીલી
નો તમને પાવડર તમને આસાનીથી મિત્રો મળી જશે. તો તમારે સેમ બિલી તમને ના મળે તો 1 ચમચી પાવડર 1 ગ્લાસ પાણીમાં, પરંતુ માટલાનું તમારે પાણી લેવાનું છે, કોઈ ઠંડુ પાણી તમારે લેવાનું મિત્રો નથી. માટલાના પાણીમાં 1 ચમચી તમારા આ બિલીનો તમારા પાવડર તમારે એડ કરીને તો પણ પી શકો છો. આની તાસીર ખૂબ ઠંડી છે અને ઉનાળાની અંદર જેમ જેમ ગરમીનો પારો વધે, ગરમી જેમ જેમ વધે તેમ બોડીમાં પિત્તનું પ્રમાણ વધે ને આ બધી બીમારીઓ થતી હોય છે, ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, એવી ઘણી બધી બીમારીઓ મિત્રો થતી હોય. એટલે કે પેટની બધી સમસ્યા તો દૂર થશે, સાથે સાથે તમારા બોડીમાં એક અલગ પ્રકારની એનર્જી આવશે, ચક્કર નહીં આવે, માથામાં દુખાવો થવો, બોડીમાં ઉર્જાનો અભાવ હોવો, બધી સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે. અને અંદરથી જ્યારે આ ડ્રિંક તમે પીશો ને 1 થી 2 વખત, તો અંદરથી તમને એવું લાગશે કે હા એસી જેવી ફિલિંગ આવે છે. જેવી રીતે ગરમીમાં આપણે એસીમાં બેસીએ તો કેવું આમ નિરાંત લાગે છે, તેવી જ રીતે મિત્રો બોડી અંદરથી એસી જેવું તમને થઈ જશે. અને બોડી જો તમારું અંદરથી સ્વસ્થ હશે અને સાથે સાથે મિત્રો આયર્નનો પણ ખજાનો છે, એટલે કે જે લોકોને હિમોગ્લોબિન ડાઉન હોય તો એ ડ્રિંક તમે પીવો છો ને, મહિનામાં 1 મહિનો કોન્સ્ટન્ટ તમે, એટલે કે વીકમાં એટલીસ્ટ 3 દિવસ, 1 મહિનો સુધી કોન્સ્ટન્ટ સેવન કરો. જે લોકોને હિમોગ્લોબિન 7-8 હોય તો હિમોગ્લોબિન પણ બૂસ્ટ થઈ જશે. ઘણા બધા ફાયદા છે. તો તમારે મિત્રો આ ડ્રિંક, આ જ્યુસ તમારે આજથી જ આનું સેવન ચાલુ કરી દો, જેથી કરીને એક સ્વસ્થ અને એક નિરોગી લાઈફ તમે જીવી શકો છો. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હોય. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.